નમસ્કાર મિત્રો, મોદી સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી એકવાર મંજૂરી અપાતા ડુંગળીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મિત્રો, આજે 22 તારીખની વાર ગુરુવાર છે. આજના તમામ મુખ્ય માર્કેટિંગ યાર્ડના ડુંગળીના બજાર ભાવના સમાચારની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે દરરોજ બજાર ભાવના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો ખાસ સમજો, મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે 4 દિવસ પહેલા કેન્દ્રની મોદી સરકારે ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપી છે, જેથી ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી અપાતા ગુજરાતના અનેક ડુંગળી પકવતા ખેડૂતોને લાભ થશે. સરકાર દ્વારા 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બાંગ્લાદેશમાં પણ 50,000 મેટ્રિક ટનને મંજૂરી આપવામાં આવી છે. તો મિત્રો, પહેલાં આપણે આજના લાલ ડુંગળીના સમાચાર મેળવીએ, ત્યારબાદ સફેદ ડુંગળીના શું ભાવ રહ્યા છે તેની વાત કરીશું. મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડ 150 રૂપિયાથી 351 રૂપિયા, મહુવા યાર્ડ 150 રૂપિયાથી 392 રૂપિયા, ભાવનગર યાર્ડ 130 રૂપિયાથી 390 રૂપિયા, ગોંડલ યાર્ડ 76 રૂપિયાથી 411 રૂપિયા, જેતપુર યાર્ડ 96 રૂપિયાથી 336 રૂપિયા, વિસાવદર યાર્ડ તળાજા યાર્ડ 135 રૂપિયાથી 312 રૂપિયા, અમરેલી યાર્ડ 200 રૂપિયાથી 260 રૂપિયા, મોરબી માર્કેટિંગ યાર્ડ 200 રૂપિયાથી 450 રૂપિયા, અમદાવાદ યાર્ડ 200 રૂપિયાથી 400 રૂપિયા, દાહોદ માર્કેટિંગ યાર્ડ 160 રૂપિયાથી 780 રૂપિયા, વડોદરા યાર્ડ 200 રૂપિયાથી 440 રૂપિયા. હવે ડુંગળી સફેદની વાત કરીએ તો ભાવનગર યાર્ડ 253 રૂપિયાથી 270 રૂપિયા, મહુવા માર્કેટિંગ યાર્ડ 241 રૂપિયાથી 360 રૂપિયા અને ગોંડલ યાર્ડ 201 રૂપિયાથી 276 રૂપિયા. જોકે મિત્રો, હું તમને જણાવવા માંગીશ કે રાજ્યના 75% કરતાં પણ વધારે ખેડૂતોએ પોતાનો પાક પહેલાં જ વેચી નાખ્યો છે, ત્યારબાદ જ સરકારે નિકાસને મંજૂરી આપી છે. ડુંગળીના ભાવ વિશે તમે શું કહેશો, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી આજના બજાર ભાવના સમાચાર પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.